તો હું ડંકાની ચોટ પર કહીશ કે વિધાનસભા મારે લડવાની છે, વિધાનસભા મારે જીતવાનું સપનું છે. લલિતભાઈમાં તાકાત હોય તમારી પર કરે માનાનીનો કેસ અમે કહીએ છીએ. આ જીત આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે. આજે રઘવાઈ થયેલી ભારતીય જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન કરે છે. ભારતીય જનતા પાર્ટીની ઓફિસ એટલે કમલમમાંથી જે સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી એ મુજબ ઉમેશભાઈ આવી પ્રેસ કોન્ફરન્સ સંબોધી દીધી. માફિયાઓનું હપ્તાનું સેટિંગ હપ્તા રાજ ગાંધીનગર સુધી એટલે એના કારણે એમની આખી જાળ બિછાવેલી હતી, પણ મકવાણા સાહેબે આવીને જાળ તોડી નાખી. વિસાવદર હોય કે સુરેન્દ્રનગર, ખેડૂતોના પ્રશ્નોનો અને ખેડૂતોનો અવાજ બનતા એવા નેતા આપણી પાસે આજે આપણી સાથે છે. રાજુભાઈ કરપડા. સૌથી પહેલા તો રાજુભાઈ, PS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર. ખાસ અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે અને આમ પણ તમે ખેડૂતોના પ્રશ્નોને લઈને તેમનો અવાજ બની રહ્યા છો અને લડી રહ્યા છો, તો સૌથી પહેલા શું કહેશો? એક ખેડૂતના દીકરા તરીકે હું હંમેશા જ્યારથી સમજદાર થયો ત્યારથી મને કોઈ પૂછે કે તમારો સમાજ કયો, એટલે હું હંમેશા એ કહું મારો સમાજ ખેડૂત સમાજ, જે ગુજરાતમાં સૌથી મોટો સમાજ છે. ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા મજદૂરો માટે બોલવું એટલે એક મારા સમાજ માટે અવાજ ઉઠાવવો, આ એક મારી નૈતિક જવાબદારી બને, જેના ભાગરૂપે ખેડૂતો માટે, મજદૂરો માટે બોલીએ છીએ, લડીએ છીએ. અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, જમીન સંપાદન થતી હોય, જ્યારે પણ ખેડૂતને એવું લાગે કે અમારી સાથે અન્યાય થાય છે, ત્યારે તમામ મુદ્દે ખેડૂતો માટે લડીએ અને ક્યાંક ને ક્યાંક એવા સફળતા અને એવા પરિણામ પણ મળે છે કે ખેડૂતોમાં ખૂબ જ ખુશી હોય છે અને મને પણ આત્મસંતોષ થાય છે. એટલે આ મુદ્દાઓને લઈને તો લડીએ છીએ, પણ પોલિટિકલી પાર્ટી સાથે જોડાયેલા છીએ એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ ચૂંટણી આવશે અથવા તો કોઈ મુદ્દા દરેક વિસ્તારના હશે તો એ મુદ્દાને લઈને લડશું, બોલશું. આનંદની વાત એ છે કે અમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને, અમારા જેવા સામાન્ય પરિવાર, ખેડૂત પરિવારમાં જેના બાપ દાદા કોઈ મંત્રી સંત્રી નહોતા, તેમ છતાંય ગુજરાતની જનતાએ અમને ખૂબ પ્રેમ કર્યો અને જેના કારણે પેટા ચૂંટણી જેવી હોય અને વિસાવદરની જે ચૂંટણીનું પરિણામ છે એ જ બતાવે છે કે લોકો અમને ખૂબ પ્રેમ કરે છે. જી. ખાસ વિસાવદરની જે ચૂંટણી છે એમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે કે આમ આદમી પાર્ટીની જીત થઈ છે? એક મીડિયાના મિત્રો વારંવાર હું જોઉં છું આ સવાલ કરતા હોય છે. પહેલા તો સુધીરભાઈ પણ વારંવાર સવાલ થતા હતા. સુધીરભાઈએ સ્પષ્ટતા કરી દીધી હું આમ આદમી પાર્ટીનો વફાદાર સૈનિક છું. હું ગારિયાધાર વિધાનસભાના મતદારોનો ક્યારેય વિશ્વાસ તોડવાનો નથી. બીજી વાત, એના પર સવાલ બંધ થઈ નવું ચાલુ કરવામાં આવ્યું. નવો જ વિષય આવ્યો, ગોપાલ ઇટાલિયાની જીત કે આમ આદમી પાર્ટીની જીત. આમ આદમી પાર્ટી એટલે શું? તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સામે ગોપાલ ઇટાલિયન, ઈસુદાન ગઢવી, આ એક સિક્કાની બે બાજુ છે. આમ આદમી પાર્ટી એટલે જ ઈસુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં. તો આમ આદમી પાર્ટી ને ગોપાલ ઇટાલિયાને અલગ કરવાનો મતલબ શું છે? આ જીત આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે. આ જીત વિસાવદર વિધાનસભાના મતદારોની સાથે જે લોકોનો અવાજ ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી દબાવ્યો હતો, એ ગુજરાતના તમામ વ્યક્તિનો અવાજ જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઉઠાવશે તો હું એ પણ કહીશ કે આ દબાયેલા અવાજની જીત છે. ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં એક જે નવો અવાજ ઉઠવાનો છે, એ અવાજ ઉઠવાનો છે ને એની શરૂઆત થઈ છે. એટલે આ જીત ગોપાલભાઈ ઇટાલિયાની જીત એટલે આમ આદમી પાર્ટીની જીત છે, આમ આદમી પાર્ટીની જીત એટલે ગોપાલ ઇટાલિયાની જીત છે. ખાસ તો રાજુભાઈ, વિસાવદરના જે ગામડાઓ છે ત્યાં ખેતીલક્ષી ખૂબ મોટા પ્રશ્નો છે, તેને લઈને તમે લોકો મેદાને ઉતર્યા એટલે તમને ફાયદો થયો છે કે શું છે? ગુજરાતની જનતા જેવી વિસાવદરની વાત છે તો વિસાવદરનો તો ઇતિહાસ એ રહ્યો છે કે વિસાવદરની જનતાએ લડાયક માણસને પસંદ કર્યો છે. આંદોલનકારી માણસ હોય, ભાજપની સામે ક્યારેય ઝૂકે નહીં, આવા માણસની પસંદગી કરી છે અને એ પસંદગીમાં ગોપાલભાઈ યોગ્ય બેઠતા હતા. વાત રહી મુદ્દાની, ત્યાંના સમસ્યા, ત્યાંના પ્રશ્ન શું હતા, તો ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ચૂંટણી જ્યારે નક્કી નહોતી ત્યારે જ નામ જાહેર કરી દીધેલું. આમ આદમી પાર્ટી એવું સ્પષ્ટ માને છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જેમ ચોમાસાના દેડકાઓ ડ્રાવ ડ્રાવ કરતા નીકળી જાય
એવી રીતે બીજી પાર્ટીના નેતાઓ નીકળે છે એવું કામ આમ આદમી પાર્ટીનું નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવારની વહેલી જાહેરાત થઈ. ગોપાલભાઈ ઇટાલિયાને કહેવામાં આવ્યું સ્થાનિક ત્યાંના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોની એક તૈયારી કરો, તમામ પ્રશ્ન નોટ કરો. જેના ભાગરૂપે ગોપાલભાઈએ વેદનાની ડાયરી લઈને ગામડે 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 શેવાડાના ઘર સુધી ગોપાલભાઈ ઇટાલિયા ફેર્યા. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે તો 2 વખત ગોપાલભાઈ દરેકના ઘર સુધી પહોંચી ગયા હતા. એટલે ત્યાંની જે સમસ્યા હતી એમાંની જે મુખ્ય 15 પ્રકારની સમસ્યા, જે કોમન પ્રશ્નો હતા આખી વિધાનસભાના, તો ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના હતી કે કોઈ ઉમેદવાર 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ કરીને કહે કે હું ચૂંટણી જીતીશ પછી મારી પ્રાયોરિટી આ હશે, હું ચૂંટણી જીતીશ પછી આ 15 મુદ્દાઓ પર પ્રાયોરિટીના ધોરણે કામ કરીશ, હું આ પ્રાયોરિટીના ધોરણે કામ ન કરાવી શક્યો અથવા તો હું ન લડી શક્યો તો આવનાર સમયમાં હું ક્યારેય મત માંગવા નહીં આવું, આવી બાંહેધરી ગોપાલભાઈએ આપી. ત્યાંના જે ખેડૂતોના પ્રશ્ન છે તો સૌથી મોટો પ્રશ્ન ભેસાણ આસપાસમાં સિંચાઈના પાણીનો છે. એવી જ રીતે જે મોણપુરી જિલ્લા પંચાયતની સીટ છે જેમાંના 27 થી 28 ગામ જે છે આનાથી પ્રભાવિત છે ઇકોઝોનથી. એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે ઇકોઝોનની લડાઈ હતી ત્યારે પણ અમારા નેતા લડ્યા છે, પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અમે પોતે ત્યાં એ સમયે લડ્યા છીએ. મહત્વનું એ છે કે ફોરેસ્ટ અધિકારીઓની જે હેરાનગતિ હતી, ખેડૂતો રજૂઆત કરવા જાય કોઈ સાંભળતું નહોતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની ઓફિસમાં ખેડૂત રજૂઆત કરવા જાય એવા અનેક દાખલા છે. અનેક ખેડૂતોએ અમને કહ્યું છે કે મેલા કપડાં પહેરીને અમે ગયા હોય તમને સોફા ઉપરથી ઊભા કર્યા છે. આવા લોકોને મત આપશે? વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા એટલે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો વ્યક્તિ, જેની સમજણ પહેલા જેના જીવનમાં સંઘર્ષ હતો, જેને ખૂબ સંઘર્ષ કરીને આ લેવલે પહોંચ્યા છે અને દરેક પરિવારની વેદના જાણે છે ગોપાલભાઈ. એટલા માટે ત્યાંની જનતાએ ગોપાલભાઈને પસંદ કર્યા છે. જે મહત્વના સિંચાઈના પાણીની વાત હોય, ખરાબ રોડ રસ્તાની વાત હોય, ફોરેસ્ટ અધિકારીઓની હેરાનગતિની વાત હોય કે પછી ઇકોઝોન લાગુ કરવાની સરકારની જે કૂટનીતિની વાત હોય, આ તમામ મુદ્દે ગોપાલભાઈ ઇટાલિયાએ લડવાની તૈયારી બતાવી અને વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાએ વિશ્વાસ મૂક્યો છે. અત્યારે જે પ્રમાણે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને શું કહેશો? સીધી વાત છે, અમારા ગામડામાં તો અમે જોયું છે, હું નાનો હતો ગામડામાં રહ્યો ત્યારે મેં જોયું છે કે આખા ગામમાં 1-2 એવા આખલા હોય કે ખેડૂતોનો ઊભો પાક ચરી જાય. હવે એ ખેડૂતોને પાક ચરી જાય, ખેડૂત એને બહાર કાઢવા જાય તો ખેડૂતને હામો થાય, માથું મારે, ખેડૂતને વગાડે, આવા બધી ઘટનાઓ ઘટે. પછી શું કરે, અમુક મજબૂત ખેડૂતો ભેગા થાય અને આખલાને એક શેરીમાં લઈ જાય. પછી શેરીમાં લઈ ગયા પછી એના શિંગડા ઉપર, દિવાલ ઉપર ઊભા રહીને મોડિયો નાખે અને આખલાને પકડે. પછી આખલાને એવું થાય કે ચાલુ હવે હું એકે બાજુથી મારું જે અસ્તિત્વ છે એ જોખમમાં છે. પછી આખલો છે ને રઘવાયો થાય, પુરાટો થાય, એની સામે જે આવે એને માથા મારે, દિવાલોને માથા મારે, કોઈના દરવાજા તોડી નાખે, કોઈના બાઇક તોડી નાખે. રઘવાયો થયેલો આખલો પોતાનું અસ્તિત્વ બચાવવા બધું કરે. આજે રઘવાઈ થયેલી ભારતીય જનતા પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન કરે છે. આયોજનપૂર્વકનું ષડયંત્ર રચી અને ચૈતરભાઈ વસાવાને ફસાવવાના ભારતીય જનતા પાર્ટીનું આ એક ષડયંત્ર છે. ખાસ આપણે ઉમેશ મકવાણાની વાત કરવી છે કે જે પ્રમાણે કડીમાં કહી રહ્યા છે કે વિસાવદરમાં તો બધા જ પ્રચાર માટે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, કડીમાં કેમ કોઈ નહીં? આવું કોણ કહે છે? ઉમેશ મકવાણા કહે છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણી હતી, ઉમેશ મકવાણા ક્યાં હતા? ઉમેશ મકવાણાના નામે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછી એના નામે ચર્ચા એટલે ન કરવી જોઈએ, ફાલતુ વાતો કરી મીડિયામાં આવીને 2 વાતો મૂકીને જતું રહેવું. એનાથી બેટર એ છે કે ઉમેશભાઈ મકવાણાએ જસદણ વિછિયામાં કોળી સમાજ પર અત્યાચાર થયો, બહેનો દીકરીઓને મારવામાં આવ્યો, 85 થી વધુ કોળી સમાજના આગેવાનોને જેલમાં પૂરવામાં આવ્યા. એક સિંગલ નિવેદન ઉમેશભાઈ મકવાણાએ નથી દીધું. કેમ ન દીધું? અત્યારે જ્યારે કડીની વાત કરે છે, જગદીશભાઈ ચાવડા દિલથી કહે છે કે આમ આદમી પાર્ટી મારી સાથે હતી. અમારા દિલ્હીથી પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી અહીંયા આવ્યા સભા કરવા, રાજ્યસભાના સાંસદ સંજયસિંહ આવ્યા છે, ફોર્મ ભરતા સમયે ઈસુદાનભાઈ ગઢવી ગયા છે. અમારી ઉત્તર ગુજરાતની આખી ટીમ ત્યાં પ્રચારમાં હતી, ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે, સભાઓ કરી છે. જગદીશ ચાવડાએ સિંગલ વાર એવું નથી કહ્યું, નથી વિચાર્યું કે મારી સાથે આમ આદમી પાર્ટી નહોતી. તો જગદીશ ચાવડા સાથે નહોતા એવું નક્કી કોણ? ઉમેશભાઈ કરશે.
એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશભાઈ જે નિવેદનો આપી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની ઓફિસ એટલે કમલમમાંથી જે સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી એ મુજબ ઉમેશભાઈએ આવીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી દીધી. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે નથી ઘરના રહ્યા, નથી ઘાટના રહ્યા, આવ્યા હતા ધમકી દેવા, વારંવાર લાંબા સમયથી ચાલતું હતું, ધમકી આપવા આવ્યા. આમ આદમી પાર્ટીએ મન મક્કમ રાખી નિર્ણય લઈ લીધો, ભાજપ સાથે જોડાયેલા જેના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હશે આવા વ્યક્તિને ધારાસભ્ય પદ પર આમ આદમી પાર્ટી બિલકુલ નહીં રાખે. જેના ભાગરૂપે નિર્ણય લઈને ઉમેશભાઈને સસ્પેન્ડ કર્યા છે. જે પ્રમાણે તમે જામખંભાળિયા ખાતેથી હુંકાર કર્યો હતો કે ક્યારેય પણ ખેડૂતોને જરૂર પડશે તો રાજુ કરપડા હાજર રહેશે, એટલે આમ તો ઈસુદાનભાઈનું ગઢ છે, તો ત્યાં તો ઈશુદાનભાઈ સારું કામ કરશે જ, તો કેમ તમારે એવું કેવું પડ્યું? આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. માત્ર જામખંભાળિયાને આજે BS9 ના માધ્યમથી કહીશ કે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન ગુજરાતના કોઈ પણ ખેડૂતો સાથે અન્યાય થાય અને ખેડૂતો અમારો સંપર્ક કરશે તો એ ખેડૂતો માટે અમે લડશું, એ ખેડૂતો માટે અમે બોલશું ને એ ખેડૂતોને પરિણામ ન મળે ત્યાં સુધી જરૂર પડે તો અમે લોકો આંદોલન પણ કરીશું. એટલે માત્ર જામખંભાળિયાની વાત નથી, જ્યાં બી જરૂર પડશે ત્યાં કિસાન સંગઠનની અમારી ટીમ એમના માટે લડશે, બોલશે. વાત રહી ઈશુદાનભાઈનો ગઢ, તો ઈશુદાનભાઈ માટે તો આખું ગુજરાત, જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ માટે તો આખું ગુજરાત એમના માટે છે, કોઈ પણ વિધાનસભામાંથી લડી શકે છે. એટલે માત્ર એક સીટ એમનો ગઢ છે, બીજે એમનું કઈ આવો વિષય જ નથી. વાત એ છે કે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે અને જ્યારે લોકોનો અવાજ બનીને આપણે નીકળ્યા છીએ, લોકોની આપણી પર આશા છે કે અમારા માટે આ વ્યક્તિ બોલશે, ત્યારે સ્વાભાવિક છે કે આપણી નૈતિક જવાબદારી બને કે લોકોને કહીએ કે જ્યારે જરૂર પડે ત્યારે 100% તમારી જે આશા અપેક્ષા છે એના પર હું ખરો ઉતરીશ. જેના ભાગરૂપે જામખંભાળિયામાં ગઈકાલે મેં જાહેરાત કરી. રાજુભાઈ, ખાસ એક વાત કરવી છે કે વિસાવદરમાં જ્યારે તમે પ્રચારમાં જતા હતા ત્યારે તમે પણ હવે કહેવાય ને કે નેતાઓ પણ કવિ બની ગયા હોય એવું લાગે છે કે તમે કવિતાના માધ્યમથી લોકોને સભામાં બોલતા, શું કહેશો? વિસાવદરની જનતાએ જે અખૂટ પ્રેમ આપ્યો, મેં મારા જીવનમાં ક્યારેય કાંઈ લખ્યું, કવિતા લખી હોય, જોડણા લખ્યા હોય કે શેર શાયરી લખ્યા હોય, આવું જીવનમાં ક્યારેય નહોતું કર્યું. પણ જે વિસાવદરની જનતાનો પ્રેમ જોયો, એ વિસ્તારની તાસીર જોઈ, ખમીરવંતી એ વિસ્તારની જનતા, એનું જે વાતાવરણ, આ બધું જોયું, ખરેખર ત્યાંના લોકોનો જે પ્રેમ હતો એ પ્રેમના કારણે મારી અંદરથી પણ કવિતાઓ ફૂટવા લાગી. અને જે તે સમય હતો ત્યારે હું બોલ્યો છું અને ખૂબ સારી રીતે લોકોને ગમ્યું છે. મને પણ એવું લાગ્યું છે કે ખરેખર લોકોનો જ્યારે પ્રેમ છે ત્યારે એ વિષયને લઈને પણ કંઈક બોલીએ, અને જેને મેં કવિતામાં રજૂ કરેલી છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે આમ તો તમે સુરેન્દ્રનગર વિસ્તારના, બરોબર, અને ત્યાંના અધિકારી આ HT મકવાણા ખૂબ સારું કામ કરી રહ્યા છો, તો ક્યારેય તમારી કહેવાય છે કે સભાઓમાં કે તમારા નિવેદનોમાં કે તમે લોકો કેમ એમનો કોઈ વખાણ કે નથી કરતા, એમની કામગીરીને બિરદાવતા નથી? HT મકવાણા જે કામગીરી કરે છે એને અમે 2-3 વખત મીડિયાના માધ્યમથી પણ પ્રશંસા કરેલી છે, કોઈ શંકા જ નથી, સવાલ જ નથી એ બાબત. બીજી વાત એ છે કે HT મકવાણા જે કામગીરી કરે છે તો એક જવાબદારી, નૈતિક જવાબદારી જે એમની છે, જવાબદારી નિભાવી રહ્યા છે. હા, વાત એ છે કે ભૂતકાળમાં આવેલા અધિકારીઓએ જવાબદારી નથી નિભાવી, HT મકવાણા નિભાવે છે. બીજી વાત આપે જે કરી કે HT મકવાણા જે કામ કરે છે, HT મકવાણા આવ્યા એને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો પ્રાંત અધિકારી તરીકે ચોટીલામાં. એની પહેલા 2023ની શરૂઆતથી માઇનિંગની વિરોધમાં સૌથી પહેલા કોઈએ મુહિમ ચલાવી હોય, સૌથી પહેલા કોઈ લડ્યું હોય સ્ટ્રિક્ટલી, તો આજે BS9માં બેઠેલો રાજુ કરપડા સૌથી પહેલા લડ્યો છે. સૌથી પહેલી લડાઈની શરૂઆત અમે લોકોએ કરેલી. મને પરફેક્ટ તારીખ યાદ છે. અમે એક સભામાં એ બાબતની મુહિમ ચલાવવા માટેનો નિર્ણય લીધેલો. એ તારીખ 8 જાન્યુઆરી 2023ના દિવસે ગઢડા ગામની એક સભા હતી. એમાં અમે નિર્ણય લીધેલો કે માઇનિંગની સામે અમે લોકો લડીશું, અલીગલી માઇનિંગ ચાલે છે એને બંધ કરાવીશું. એ લડાઈના પરિણામ સ્વરૂપે HT મકવાણા આવ્યા એની પહેલા એક જાંબાજ અધિકારી, ખનિજ અધિકારી બારોટ સાહેબ પણ હતા, નીરવ બારોટ, જેને રાજકીય દબાવમાં આવીને ક્યાંક ને ક્યાંક રિઝાઇન આપીને નીકળી જવું પડ્યું. નીરવ બારોટ પાસે વારંવાર રજૂઆત થઈ. એ વખતે કલેક્ટર સંપત સાહેબ હતા, એમની સામે રજૂઆત થઈ. અમે લોકોએ સેટેલાઇટની તસવીરો એ વખતે રજૂ કરી હતી.
અને એ વખતે ક્યાં ક્યાં માઇનિંગ ચાલે છે, કેવડો હપ્તો ચાલે છે, અને સુરંગમાં જઈને પણ વિડીયોગ્રાફી અમે લોકો એ વખતે કરેલી, જેને લઈ અને મહદઅંશે પરિણામ મળ્યું હતું. ખાડાઓ બુરવાની કામગીરી થઈ, જેમાં 2200 જેટલા ખાડા બુરવામાં આવ્યા. પણ આજે દુઃખ સાથે એ બી વાત કરીશ કે 2200 ખાડામાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ ગઈ. આવું નીરવ બારોટે સ્વીકાર્યું, કલેક્ટર સાહેબે સ્વીકાર્યું, પણ એક પણ આરોપી પર આજ દિવસ સુધી કાર્યવાહી નથી થઈ. આજે કોઈ તમારી ઓફિસમાંથી ચોરી કરી ગયું, પોલીસ આવીને કહે છે કે BS9 માંથી ચોરી થઈ ગઈ, પણ આરોપી કોણ? તો 2200 ખાડામાંથી 2200 લોકો ચોરી કરી ગયા, તો એમાંનો એક પણ આરોપી પકડાણો નહીં. આજે પણ કરોડો રૂપિયાની સંપત્તિ ઇલીગલ માઇનિંગ કરીને ત્યાં ભૂમાફિયાઓ છે, જેને મોટા મોટા બંગલાઓ બનાવ્યા છે. આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે? વાત રહી HT મકવાણા સાહેબની. નીરવ બારોટ ગયા પછી અમે એવું માનતા હતા કે હવે કોઈ એવો મજબૂત અધિકારી નહીં આવે, પણ આજે BS9 ના માધ્યમથી સ્વીકારું છું, અમારી અપેક્ષા હતી એના કરતા પણ મજબૂત ઈમાનદાર પ્રાંત અધિકારી જો અમને મળ્યા હોય તો HT મકવાણા તરીકે મળ્યા છે. તમે જે માઇનિંગ ની વાત કરીએ, આટલું મોટું ત્યાં કાળું કારોબાર ચાલે છે અને એવું નથી કે તંત્રને ન ખબર હોય, તો તમને શું લાગી રહ્યું છે કે આમાં કોની સંડોવણી હોઈ શકે, કે કોના આંખ નીચે આવું બધું થાય છે ને કોઈ બોલતું નથી? તમને શું લાગી રહ્યું છે? HT મકવાણાને બાદ કરો એટલે કોની સંડોવણી નથી એ હું પૂછું તંત્રને. કમલમ બનાવવા માટે માફિયાઓએ પૈસા ભેગા કરી અને 2 કરોડ રૂપિયા અલગ અલગ કમલમો બનાવવા માટે આપ્યા છે. ઓફ ધ રેકોર્ડ માફિયાઓએ 2 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા છે. એ માફિયાઓ ચૂંટણી સમયે ફંડ ભેગું કરતા, ને એ જ માફિયાઓ પાસે ભાજપના સ્થાનિક નેતાઓ પૈસા ઉઘરાવતા હતા ચૂંટણી સમયે. એટલે કે પૈસા ઉપર સુધી જતા હતા. પોલીસ અધિકારીનો હપ્તો ફિક્સ હતો, આજે નથી. એ સમયે એક ખાડાના 1,25,000 રૂપિયા ફિક્સ હપ્તો હતો. તમારું ટ્રક ચાલે છે તો ટ્રકના 85,000 રૂપિયા ફિક્સ હપ્તો હતો. આખે આખું નીચે તાલુકા મથકથી લઈ અને IG ઓફિસ સુધીનું સેટિંગ હતું. આ સીધી વાત કરું, ખુલીને કહીશું, IG ઓફિસ સુધીનું જે તે સમયે સેટિંગ હતું. વાત કરીએ રેવન્યુ વિભાગની, તો મામલતદારથી લઈ અને કલેક્ટર સુધીનું જે તે સમયે સેટિંગ હતું. ખનિજ વિભાગમાં ક્લાર્કથી લઈને ખનિજ અધિકારી સુધીનું સેટિંગ હતું. 4 પ્રકારના પૈસા ત્યાંથી માફિયાઓ ચૂકવતા હતા. એમાં એક ભાજપના નેતાઓને ચૂકવવાના, બીજા પોલીસને ચૂકવવાના, ત્રીજા પૈસા જે ચૂકવવાના છે ખનિજ અધિકારીઓને ચૂકવવાના, અને ચોથા રેવન્યુ વિભાગના અધિકારીઓને. આજે મકવાણા સાહેબે આવી અને બધાની જે દુકાનો ચાલતી એ બંધ કરી દીધી. આજે મકવાણા સાહેબ પોલીસને ખટકે છે, આજે મકવાણા સાહેબ એમના જ વિભાગના અધિકારીઓને ખટકે છે. આજે હું BS9 ના માધ્યમથી કહીએ કે મૂળી તાલુકામાં બેફામ ખનીજ ચોરી ચાલતી હતી, ત્યાંના મામલતદાર પટેલ સાહેબ હતા, એની રહેમ નજર નીચે ચાલે છે. આ તો મકવાણા સાહેબ આવ્યા તો એને બધી બ્રેક લગાવ્યું છે. અવારનવાર લોકોએ ફરિયાદ કરીશ મામલતદારને કે અહીંયા ખનીજ ચોરી થાય છે. મકવાણા સાહેબના આવ્યા પહેલા એક પણ કેસ મૂળી મામલતદારે, થાન મામલતદારે, ચોટીલા મામલતદારે કર્યો હોય તો મને પુરાવા આપે. માત્ર મકવાણા સાહેબ આવ્યા પછી જ ચાલુ થયું. એટલે સીધી વાત એ છે કે દાળમાં કાંઈ કાળું નહોતું, આખી દાળ કાળી હતી. માફિયાઓનું હપ્તાનું સેટિંગ, હપ્તા રાજ ઠેઠ ગાંધીનગર સુધી હતું. એટલે એના કારણે એમની આખી જાળ બિછાવેલી હતી, પણ મકવાણા સાહેબે આવીને આ જાળને તોડી નાખી. એક ગુજરાતના રાજકારણમાં એ પણ જોવા જેવું છે કે જે અધિકારી સારું કામ કરે છે તેને કરવા નથી દેવામાં આવતું ને તેની બદલી કરી નાખવામાં આવે છે. તમે એ જ ઉદાહરણ ગીર સોમનાથમાં જોઈ શકો છો. શું કહેશો? ગીર સોમનાથના કલેક્ટરની તો હું નજીકથી નથી પરિચયમાં, પણ એક વાત ચોક્કસ કહીશ કે મેં એવા અધિકારી તરીકે નીરવ બારોટને જોયા છે કે જેના પર રાજકીય પ્રેશર ખૂબ રહેતું અને અંતે આવા અધિકારીએ રિઝાઇન આપીને ચાલ્યું જવું પડ્યું. વાત એ છે કે આવું શા માટે થાય? અમુક ઈમાનદાર અધિકારી છે, કટ્ટર છે, એ ક્યારેય ડરતા નથી. અધિકારીને બદલી કરાવશે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાવીને એને સસ્પેન્ડ કરશે, પણ છતાંય અમુક અધિકારીઓ છે એ ડરતા નથી. હવે સીધો તમે જે સવાલ કર્યો કે બદલી થઈ જાય છે, તો આ બદલી કરાવે કોણ? સરકારમાં બેઠેલા લોકો કરાવતા હશે. એ બદલી એટલા માટે જ કરાવતા હોય કે પોતાની કઈક દુકાન બંધ થઈ હશે. તો તમારા સવાલનો જવાબ પણ એ સવાલમાં જ છે
કે સરકારમાં બેઠેલા ટૂંકમાં અધિકારીઓની બદલી સરકારમાં બેઠેલા નેતાઓ મંત્રીઓ કરાવે છે હા. એ એટલા માટે જ બદલી કરાવે કે ઈમાનદાર અધિકારી છે એને ત્યાંથી ખુરશી ખાલી કરાવો અને એમના જે ભાજપના નેતાઓના મળતિયા છે એના ધંધા ફરી વખત ચાલુ કરાવો. ભાજપના કોઈ પણ મળતિયા તાલુકા પંચાયતથી લઈ સભ્યની વાત હોય ઉપર ધારાસભ્ય સુધી મંત્રી સુધી, જ્યારે એમના નેતાઓ એમના મળતિયાઓના ધંધા બંધ થાય તો અધિકારીની બદલી થાય. તો એવા અધિકારીને ટકવા દેવામાં ન આવે. આજે મકવાણા સાહેબ છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મકવાણા સાહેબને સુરતમાં નહીં મોકલે, મકવાણા સાહેબને જામનગર નહીં મોકલે. કારણ શું છે? ત્યાં મજબૂત નેતાઓ જ ભાજપના ઈ કહે છે અમારે ત્યાં આવા અધિકારી ન આવવા જોઈએ. એટલે વાત એ છે કે ભાજપના નેતાઓ જ ગુજરાતને લૂંટે છે, ખનિજ સંપત્તિ પણ એ લૂંટે છે અને જ્યાં પણ મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર એ લોકો કરે છે. અને જ્યારે એમની અંડરમાં અધિકારી ન હોય તો એ અધિકારીની બદલી કરાવી દેવાનું કામ પણ ભાજપમાં બેઠેલા લોકો કરે છે. વિસાવદરમાં હવે ગોપાલ ઇટાલિયા પાસે 800 દિવસ છે. જે વાયદાઓ કર્યા છે પૂરા થશે 800 દિવસમાં? પહેલી વાત તો એ છે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ઘટના નહોતી ઘટી એવી ગોપાલભાઈએ એક શરૂઆત કરી કે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ બીજા દિવસ રાતથી વિસાવદર વિધાનસભાના ગામડાઓનો પ્રવાસ ગોપાલભાઈએ ચાલુ કર્યો. આ પહેલી ઘટના હતી. બાકી તો ચૂંટણી પૂરી થાય અમે કોણ તમે કોણ, જીતેલાય ભાગી જાય ને હારી ગયેલાય ભાગી જતા હતા. ગોપાલભાઈ ઇટાલિયાએ શરૂઆત કરી. પરિણામ આવ્યા પહેલા ગામડાઓની અંદર જઈને મિટિંગો ચાલુ કરી. પરિણામ આવ્યા પહેલા ચૂંટણી પહેલા ગોપાલભાઈએ કર્યું હું તમે વિસાવદરમાં રહીશ, વિસાવદરના લોકો માટે લડીશ, વિસાવદરના ખેડૂતો માટે હું લડીશ, ચાહે ચૂંટણી જીતું કે હારું એ ગૌણ વસ્તુ છે. અને અમે લોકો એ માનીએ છીએ પરિણામ ચૂંટણીનું છે એ ગૌણ વસ્તુ છે, બાય પ્રોડક્ટ છે. પણ લોકોના દિલમાં જગ્યા મેળવવી આ જ એક રાજનેતાનું કામ હોય છે. આ જ કોઈ પોલિટિક્સમાં રહેલા વ્યક્તિનું એ કામ હોય છે કે લોકોના દિલમાં જગ્યા મળે. ગોપાલભાઈ ઇટાલિયાના જે 800 દિવસની તમે વાત કરી તો એક શુભ શરૂઆત તો એવી કરી છે કે જે આજ દિવસ સુધી કોઈએ નહોતી કરી. વિસ્તારમાં જઈને ચાલુ વરસાદે વિસાવદરની બજારોમાં જઈ અને ખરેખર વરસાદમાં ક્યાં પાણી ભરાય છે, ક્યાં કાદવ કીચડ થાય છે, આ રૂબરૂ જઈને માત્ર માણસની વાત આવે. અત્યારના નેતાઓ કેવા છે, છાપામાં આવે, ટીવીમાં આવે ત્યારે ખબર પડે કે મારા રાજકોટમાં મવડી ચોક પાસે પાણી ભરાણું છે. નેતા પોતે નથી જતા. આ તો એ અમારો હીરો છે. ગુજરાતના લોકો, ગુજરાતના યુવાનો માટે આદર્શ છે કે ગોપાલ ઇટાલિયા ચાલુ વરસાદમાં ઢીચણ સુધી પાયસા ચડાવી અને કાદવ કીચડ ચેક કરવા જાય, ક્યાં પાણી ભરાય છે, ક્યાં ગટર વ્યવસ્થા નથી, ક્યાં પાણી નિકાલ નથી, આ ચેક કરવા ધારાસભ્ય પોતે ગયા. 800 દિવસની અંદર ફોરેસ્ટ અધિકારીઓની હેરાનગતિ બંધ થઈ જશે. સૌની યોજનાના પાણી માટે રોડ પર લડશે, જરૂર પડે વિધાનસભામાં બોલશે, જે પણ કરવું પડે સૌની યોજનાના પાણી માટે કરશે. રોડ રસ્તાની વાત છે તેના માટે જો સીધી લીટીએ આવશે, રોડ બનાવવાનું કામગીરી ચાલુ થશે, ગ્રાન્ટો આવશે, રોડ મંજૂર થશે તો ઠીક છે, નહીતર એ વ્યક્તિ આંદોલન કરીને પણ રોડ કરાવી શકશે. એટલે જે પ્રાયોરિટીની વાત છે એમાં ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થાની. વિસાવદર વિધાનસભા, આમ તો ગુજરાત આખા આ પરિસ્થિતિ છે. વિસાવદર વિધાનસભામાં ઘણી સ્કૂલો છે જ્યાં પૂરતા ઓરડા નથી, પૂરતા શિક્ષકો નથી. ગોપાલભાઈએ 2 દિવસ પહેલા એની યાદી પણ તૈયાર કરી લીધી છે. એટલે એક વાત ચોક્કસ કહીશ, 800 દિવસમાં એવા કામ થશે જે ગુજરાતના ઇતિહાસમાં કોઈ ધારાસભ્યએ નહીં કર્યા હોય એવા કામ ગોપાલ ઇટાલિયા કરીને બતાવશે. 2027ની ચૂંટણીને લઈને શું કહેશો? 2027ની ચૂંટણીને લઈને તો આ ભારતીય જનતા પાર્ટીએ ઉપાડો લીધો છે. એને ડર છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે, ભાજપ સત્તાથી દૂર થતું રહેશે. એટલા માટે તો ચૈતરભાઈ વસાવા હોય કે અમારા બીજા નેતાઓ હોય તેને દબાવવાના પ્રયત્ન થાય છે. 2027 તો દૂર છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ આમ આદમી પાર્ટીની ઝલક આખા ગુજરાતમાં જોવા મળશે. આજે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. લોકોની આશા છે. કોંગ્રેસે હંમેશા શું કામ કર્યું? ભાજપના ઈશારે કામ કર્યું. દિવસે ભાજપનો વિરોધ કરવાનો, રાત્રે ભાજપના નેતાઓ સાથે પાર્ટીઓ કરવાનું. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ આ કામ કરતા હતા. વિધાનસભામાં હોય તો એક ક્વાર્ટરની અંદર 4-5 ભાજપના નેતા, 4-5 કોંગ્રેસના નેતા ભેગા થઈને પાર્ટીઓ કરતા હતા. તો ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે ભાજપના નેતાની સામે આંખમાં આંખ નાખી અને ગુજરાતની જનતા માટે લડે એવા લોકો ક્યાં? તો એવા લોકો આમ આદમી પાર્ટીમાં છે. જે આંદોલનમાંથી આવેલા લોકો છે. અલગ અલગ વિસ્તારમાં હું ખેડૂતો માટે આંદોલન કરતો, પ્રવીણભાઈ રામ છે તો એ વિદ્યાર્થીઓ માટે આંદોલન કરતા, બેરોજગાર યુવાનો માટે આંદોલન કરતા, યુવરાજસિંહ છે એ પણ વિદ્યાર્થીઓ માટે લડતા, ગોપાલભાઈ ઇટાલિયા છે પાસ આંદોલનમાંથી આવેલા છે.
ક્યાંક ને ક્યાંક યુવાનોને કાયદા કથાઓ કરીને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કર્યા. ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો માટે મજબૂતાઈથી લડતા, સાગરભાઈ રબારી ખેડૂતો માટે લડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક દરેક અલગ અલગ મોરચા પર લડી રહેલા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ અરવિંદ કેજરીવાલજીએ કર્યું. અને ગુજરાતમાં આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની ચૂંટણી, એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરશે. અને ગુજરાતની જનતા આજે દિલથી આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે. છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ એટલે જવાહર ચાવડાનું નામ ગુંજ્યું હતું, શું કહેશો? જવાહરભાઈ ચાવડાનું નામ કોને આપ્યું, શું કર્યું એ તો ખબર નથી, પણ એક વાત ચોક્કસ કહીશ કે આ પહેલી એવી ચૂંટણી હતી કે ભાજપના નેતાઓ પણ ઘણા બધા એવા હતા. માત્ર જવાહરભાઈની વાત હું વ્યક્તિગત નથી કરતો. ભાજપના એવા અમુક નેતાઓ હતા જેને કિરીટ પટેલનો અહમ જે હતો, અહંકાર હતો, એનાથી એ લોકો નારાજ હતા. એટલે એવું બની શકે કે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એના કરતા કિરીટ પટેલ હાર્યો છે એનાથી એ લોકો ખુશ હોય. વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસના નીચી કેડરના જે લોકો ગામડાઓમાં છે, જે ભાજપની સામે સખત વિરોધ કરી રહ્યા છે, લડી રહ્યા છે, જે લોકો કોંગ્રેસને ગામડાઓમાં બચાવવાના પ્રયત્ન કરતા પણ ઉપરના નેતાઓ, જે રાહુલ ગાંધીજીએ કહ્યું એ મુજબ જે લગ્નના ઘોડા હતા, જે ભાજપ સાથે ટીટી કરી લેતા હતા, એ લોકો હોટલ સાયોનામાં જે ઉઘાડા પડ્યા એનાથી નીચેના કોંગ્રેસના લોકો પણ ખુશ છે કે ઉપરના જે હતા એ ઉઘાડા પડી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક નીચે રહેલા કોંગ્રેસના કાર્યકર્તા પરિણામથી ખુશ છે. અને કિરીટ પટેલના અહંકારને તોડવા માટે જે ભાજપના નેતાઓ કિરીટ પટેલની વિરુદ્ધમાં હતા એવા અમુક ભાજપના નેતાઓ પણ ખુશ છે. જી આ લલિત વસોયાએ જે દાવો કર્યો છે તો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે મારી સુધી કોઈ એવી અરજી કે દાવો પહોંચ્યો નથી, શું કહેશો તેના? લલિતભાઈ વસોયા હમણાં એક ટ્રેન્ડ એવો ચાલુ થયો છે કે કોઈ પણ નેતાનું નામ ગુજરાતમાં ખૂબ ફેમસ થયું હોય, લોકો ખૂબ પ્રેમ કરતા હોય તો એની વિરુદ્ધમાં એક અરજી નાખી દેવાની, એટલે 2-3 દિવસ મીડિયામાં આપણા સમાચાર ચાલે. હવે લલિતભાઈ કેવી રીતે નક્કી કરે કે એની આબરૂ 10 કરોડની છે? 10 કરોડની આબરૂ લલિતભાઈએ નક્કી કરી. એ કેવી રીતે એવું નક્કી કરી શકે કે મારી આબરૂ 10 કરોડની ધોવાઈ ગઈ? બીજી વાત કે આબરૂનું ધોવાણ જેને કર્યું છે, જેને કહ્યું કે લલિતભાઈએ મને પૈસા આપ્યા, લલિતભાઈએ મારો સોદો કર્યો, લલિતભાઈએ મને લાલચ આપ્યા, જેને કહ્યું એ તો હરદેવ વીકમાં છે. ગોપાલભાઈ તો થર્ડ પાર્ટી છે. તો હરદેવ વીકમાં પણ ન કર્યો કેસ અને ગોપાલભાઈ વિરુદ્ધ અરજી કરીને એ મીડિયામાં આવીને વાતો કરે છે. ગોપાલભાઈને તો હજુ નોટિસ મળી નથી. એટલે સીધી વાત એ છે કે લલિતભાઈ પોતાના પર જે દાગ લાગ્યા છે, ભાજપ સાથે એમનું ઈલું હતું, આ સફાઈ કરવા માટે, આ દાગ ધોવા માટે થઈ અને લોકોનું ધ્યાન બીજે લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક લલિતભાઈ આ પ્રયત્ન કરે છે. એ પ્રયત્નના ભાગરૂપે લલિતભાઈ આ એક કામ કર્યું. પણ આના કારણે મીડિયામાં આવીને વાતો કરી દેવી, માનહાનિનો કેસ કર્યો, માનહાનિ ક્યાં, હું BS9 ના માધ્યમથી કહું છું. હરદેવ વીકમાં સ્પષ્ટતાથી કહે છે, સીસીટીવી ફૂટેજ ત્યાંના છે જેમાં બતાવે છે કે હરદેવ વીકમાં ને લઈને લલિતભાઈ જાય છે, વળતા રિટર્ન આવે છે, હરદેવ વીકમાં 2 લાખ રૂપિયા લઈને આવે છે. આગલા દિવસે લલિતભાઈના માણસે હરદેવ વીકમાં ફોન કર્યો છે. લલિતભાઈમાં તાકાત હોય તમારી પર કરે માનહાનિનો કેસ. અમે કહીએ છીએ કે હરદેવ વીકમાં ને પૈસા હરદેવ વીકમાં એ કહ્યું એ મુજબ લલિતભાઈ આપ્યા. તાકાત હોય કરો કેસ. સીધી વાત એ છે ગોપાલભાઈ પર માનહાનિનો કેસ કરીને 2-4 દિવસ મીડિયામાં સવાઈ રહેવા માટે થઈને લલિતભાઈ આ બુદ્ધિ પહોંચાડી છે. પણ એનાથી એમના પર જે દાગ લાગ્યા છે એ દાગ ધોવાવાના નથી. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે આગામી ચૂંટણીમાં અત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ભાઈને જેટલો પ્રેમ મળ્યો છે તેટલો જ પ્રેમ અત્યારે રાજુ કરપડાને મળી રહ્યો છે. તો શું તે પણ એ ચહેરા માટે દેખાશે ચૂંટણીમાં આગામી સમયમાં? પ્રેમ તો લોકોએ ખૂબ આપ્યો છે, લોકોનો ખૂબ આભાર માની. વાત રહી ચૂંટણીની, તો અમે સીધું કહીએ છીએ કે અમે ચૂંટણી લડવાના છીએ. 2027ની ચૂંટણી લડવાના છીએ, 100% લડવાના છીએ. અને અમે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે સરકાર અમારી બને 27માં, તો મંત્રી પણ અમને બનાવે. આમાં કોઈ કુરડીમાં ગોળ ભાંગવાની વાત નથી, સીધી વાત છે. નક્કી તો ગુજરાતની જનતાએ કરવાનું છે. નક્કી તો સરકાર બનશે તો કોણ ક્યાં બેઠશે એ રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. પણ સપના તો બધાએ જોયા હોય, તો સપના જોઈએ છીએ. પાછી એ વાતની એક ચોખવટ કરી દઉં, આ સપના પૂરા થાય એટલે મારા ખેડૂતો માટે જોયેલા સપના પૂરા કરવા માટે સરકાર બનાવી છે. રાજુ કરપડા ત્યાં સત્તામાં હશે નહીં હોય એ ગૌણ વસ્તુ છે. પણ કોઈ મને પૂછે કે તમારે લડવાનું છે તો હું ડંકાની ચોટ પર કહીશ કે વિધાનસભા મારે લડવાની છે.
વિધાનસભા મારે જીતવાનું સપનું છે. આમ આદમી પાર્ટીની સરકાર બને એ સપનું રાજુ કરપડાનું અને ગુજરાતના દબાયેલા કચડાયેલા ઓબીસી સમાજ હોય કે જનરલ સમાજ, તમામ લોકોનું સપનું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને. થેન્ક્સ રાજુભાઈ, તમે અમારા સ્ટુડિયો પર આવ્યા, ઘણી બધી વાતો કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.